હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ અરુ કુક ગુજરાતીમાં. આજે બનાવીશું એકદમ ચટપટું તડકા છાયાનું કટકી કેરીનું અથાણું. આ અથાણું આખું વર્ષ કાળું નથી પડતું, ચીકણું નથી થતું અને તેને એર ટાઈટ કાચની બોટલમાં ભરીને આખું વર્ષ ફ્રીજ વગર બહાર સાચવી શકાય છે. આ અથાણામાં માત્ર અચાર મસાલા સિવાય બિલકુલ તેલનો ઉપયોગ નથી કરવાનો. આ અથાણું એકદમ સરસ રસાદાર બને છે. તેને તમારે રોટલી, ભાખરી, થેપલા, પરોઠા કોઈ પણ સાથે શાક વગર એકલું ખાવું હોય તો પણ ખાઈ શકાય છે. ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો ચાલો રેસીપી શરૂ કરીએ. જો વિડીયો સારો લાગે તો લાઈક કરી દેજો, વધુને વધુ શેર કરી દેજો અને મારી રેસીપીના બીજા નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો કટકી કેરીનું અથાણું બનાવવા માટે મેં અહીં 250 ગ્રામ રાજાપુરી કેરી લીધી છે. તેને બરાબર ધોઈ સેજ પણ પાણીનો ભાગ ન રહે તે રીતે સાફ કરી લીધી છે. કેરી તમે તમારી પસંદ પ્રમાણે કોઈ પણ લઈ શકો, પણ રાજાપુરી કેરી થોડી ખાટી હોય છે એટલે અથાણામાં એકદમ સરસ ચટપટો ટેસ્ટ લાવવા માટે મેં રાજાપુરી કેરી લીધી છે. હવે તેના ડીટીયા પાસેનો ભાગ કાઢી લઈએ અને તેની છાલ કાઢી લઈએ. તો આપણે કેરીની છાલ કાઢી લીધી છે. હવે તેને આ રીતે ઊભી કટ કરી લઈએ અને તેની અંદરથી જે ગોટલીનો ભાગ છે તેને આપણે કાઢી લઈએ. હવે તેના ઊભા કટ લગાવીશું અને પછી આડા કટ લગાવીશું. આ રીતે આપણે તેને એકદમ સરસ નાની નાની કટકી કરી લઈએ. તો આપણે કેરીની એકદમ સરસ નાની કટકી કરી લીધી છે. હવે તેને કોઈ પણ એક વાસણમાં લઈ લઈએ. હવે તેમાં અડધી નાની ચમચી જેટલું મીઠું અને એક ચપટી જેટલી હળદર નાખી બરાબર મિક્સ કરી લઈએ. આપણે અહીં કેરીનું પાણી બિલકુલ નથી કાઢવાનું, માત્ર હળદર મીઠું મિક્સ કરવાનું છે. આ કેરીને આપણે તડકે મૂકવાની છે એટલે તે એની જાતે જ બધું પાણી સુકાઈ જશે અને કેરી થોડી સંકોચાઈ જશે. આપણે કેરીને સૂકવવાની પણ બિલકુલ નથી. હવે તેમાં 250 ગ્રામ ખાંડ નાખીશું. 250 ગ્રામ કેરી છે એટલે આપણે 250 ગ્રામ જ ખાંડ નાખવાની છે. બંનેનું માપ એક સરખું રાખવાનું છે. હવે ખાંડ બરાબર મિક્સ કરી લઈએ. ખાંડ નાખીને તરત જ અથાણાને તડકામાં ક્યારેય નહીં મૂકવાનું. જો આપણે ખાંડ નાખીને તરત જ અથાણાને તડકામાં મૂકીશું તો ખાંડ બિલકુલ નહીં પીગળે. પહેલાં એકદમ સરસ ખાંડ પીગળી જાય ત્યાં સુધી 4-5 કલાક કે પછી વધારે મોટી ખાંડ હોય તો 7-8 કલાક જેટલો સમય લાગે છે. ત્યાં સુધી તેને ઢાંકીને છાયામાં જ રાખીશું. તો હવે 7-8 કલાક પછી ખાંડ એકદમ સરસ પીગળી ગઈ છે. તો આપણે તેને એકવાર ચલાવી લઈએ અને હવે તેના પર કાળું કપડું બાંધી દઈએ. કાળા કપડામાં ગરમીનું તાપમાન થોડું વધારે રહેતું હોય છે એટલે ચાસણી એકદમ ઝડપથી તૈયાર થઈ જાય છે. હવે તેને તડકામાં મૂકી દઈએ. તો આપણે એકદમ ઓછી ક્વોન્ટિટીમાં અથાણું તૈયાર કરવાનું છે એટલે 2 થી 3 દિવસમાં તૈયાર થઈ જશે. જો તમે વધારે ક્વોન્ટિટીમાં અથાણું બનાવતા હોય તો તમારે થોડા વધારે દિવસો થશે. તો આપણી ચાસણી તૈયાર થાય ત્યાં સુધી આપણે તેને રોજે તડકામાં મૂકવાનું અને જ્યારે આપણે તડકામાંથી લઈએ ત્યારે એકવાર તેને ચલાવી લેવાનું. હવે અથાણાને 3 દિવસ તડકામાં મૂક્યા પછી જોઈ લઈએ તો એકદમ સરસ ચાસણી તૈયાર થઈ ગઈ છે. તો આપણે આ રીતની ચાસણી તૈયાર કરવાની છે, તમે જોઈ શકો છો. હવે તેમાં 3 ચમચી જેટલો અચાર મસાલો નાખીશું અને તેને સારી રીતે મિક્સ કરીશું. આ અચાર મસાલો હોમમેડ છે. તેની રેસીપી મેં મારી ચેનલમાં આપી દીધી છે. ઘરે અચાર મસાલો કઈ રીતે તૈયાર કરવો તેનો પૂરો વિડીયો જોવા માટે તેની લિંક હું કમેન્ટ બોક્સમાં આપી દઈશ, તમે જોઈ લેજો. આ મસાલા સિવાય અથાણામાં બીજા કોઈ પણ મસાલા આપણે નથી નાખવાના. આ મસાલાથી જ અથાણું એકદમ સરસ ટેસ્ટી ચટપટું તૈયાર થઈ જશે. તો આપણે મસાલો એકદમ સરસ મિક્સ કરી લીધો છે અને એકદમ ચટપટું તડકા છાયાનું કટકી કેરીનું અથાણું રેડી છે. તો આપણે તેને બાઉલમાં લઈ લઈએ. આ અથાણાને એર ટાઈટ કાચની બોટલમાં ભરી આખું વર્ષ ફ્રીજ વગર બહાર સાચવી શકાય છે. અથાણું બિલકુલ ખરાબ નથી થતું. તો ફ્રેન્ડ્સ, રેડી છે એકદમ ચટપટું તડકા છાયાનું કટકી કેરીનું અથાણું. જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ.